જય હિન્દ, વંદે માતરમ મારા વાલા મિત્રો। આજે આપણે જોવાનું છે 1 થી 60 બધાય દિવસનું સંપૂર્ણ ઇંગ્લિશ કોર્સ, સ્પોકન ઇંગ્લિશ કોર્સ। એ પેલા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને 21 મે થી TGL 2020 ગ્રામર લીગ શરૂ। આમાં તમે જો કઈ રીતના સંપૂર્ણ રિવિઝન, આ માત્ર ને માત્ર 20 થી 25 મિનિટના વિડીયોમાં બધું એટલે બધું આપણે ફરીથી રીકેપ કરવાનું છે, રિવિઝન કરવાનું છે, કઈ રીતના યાદ રખાય તમે એકવાર જોઈ લ્યો। આને કહેવાય રિવિઝન, મેગા રિવિઝન, વન શોટ મેગા રિવિઝન। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો। તમારા સાથ સહકારથી આપણા યુટ્યુબ ચેનલમાં 47,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે। આખો વિડીયો જોઈ લ્યો, 5 ગ્રુપમાં શેર કરી નાખજો, 5 સબસ્ક્રાઈબર કરાવજો। મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને ખાસ ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ નિરલ અઘારા બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। તમે જોવો તો ખરા, બહુ ઓછા સમયગાળામાં ઇન્સ્ટાગ્રામ પેજમાં 81,000 ફોલોઅર્સ અને ફેસબુક ઉપર 77,000 ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે। બંને પેજમાં દરેક પોસ્ટ હોય તો ભલે રીલ્સ અને શોર્ટ્સમાં ઉચ્ચાર, ગુજરાતી ઉચ્ચાર સાથે સાથે ચિત્ર પણ આવે છે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આપણે બધાય ટોપિક જોવાના છે। પહેલો ટોપિક બેઝિકનો હતો આપણે 2B, માત્ર ને માત્ર વાક્ય રચના કઈ રીતના યાદ રખાય તમે જો ટેબલ ઉપરથી હકાર નકાર બધું આવી જશે, બધાય ટોપિક આવી જશે, સંપૂર્ણ રિવિઝન। સંપૂર્ણ રિવિઝન 2B ના રૂપ ને એક હતું આપણે ટુ હેવ ના રૂપ। 2B ના રૂપ એટલે કોઈ પણ સજીવ, કોઈ સજીવ ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે, વિશેષણ માટે, સ્થાન માટે, લોકેશનમાં આવે છે। ને આ આવે છે માલિકી માટે, બીમારી માટે, સંબંધ માટે। માલિકી માટે, બીમારી માટે, સંબંધ માટે। વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ। 2B નું વર્તમાન કાળનું રૂપ છે એમિઝાર હકારમાં, ભૂતકાળનું રૂપ છે વોઝ-વર, ભવિષ્યનું રૂપ છે વિલ બી। ટુ હેવ વર્તમાન કાળનું રૂપ છે હેવ અથવા હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્યનું રૂપ વિલ હેવ। આમ જ યાદ રાખવાનું હોય છે, બીજું કાંઈ એટલે કાંઈ યાદ રાખવાનું હોય જ નહીં। નકારમાં એમ ઇઝ આર પછી નોટ મૂકી દો, ખેલ ખતમ। વોઝ-વર પછી નોટ, ખેલ ખતમ। વિલ પછી નોટ પછી બી, ખેલ ખતમ। આમાં હેવ એઝ હેડ અને વિલ પછી નોટ નહીં આવે, આમાં જરીક અલગ છે। વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ અને નકાર વાક્યમાં હંમેશા હેવ આવશે, યાદ રાખજો। હેવ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે, હેઝ અને હેડ ક્યાંય નહીં આવે। હવે આપણે જોઈએ, આપણે આપણું જોવાનું। હું ઘરે છું, આઈ એમ એટ હોમ। હું ઘરે નથી, આઈ એમ નોટ એટ હોમ। હું ઘરે હતો, આઈ વોઝ એટ હોમ। હું ઘરે ન હતો, આઈ વોઝ નોટ એટ હોમ। હું ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ। હું ઘરે હઈશ નહીં, આઈ વિલ નોટ બી એટ હોમ। માલિકી માટે આવે, મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની। મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની। મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની। મારી પાસે રૂપિયા ન હતા, આઈ ડીડ નોટ હેવ મની। મારી પાસે રૂપિયા હશે, આઈ વિલ હેવ મની। મારી પાસે રૂપિયા હશે નહીં, આઈ વિલ નોટ હેવ મની। આ 2B અને ટુ હેવ। આમાં મુખ્ય ક્રિયાપદ આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, આવા શબ્દ ક્યાંય આવતા હોય નહીં, આમાં ક્રિયા થાય નહીં। 2B અને ટુ હેવ। હવે જરીક ટ્વિસ્ટ, આમાં તમે જો પહેલી વાર આની પાછળ બધાની વાહે 2+ મૂળ ક્રિયાપદ, V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES વાળું રૂપ।
આની પાછળ તમે મૂકી દો 2 પ્લસ મૂળ ક્રિયાપદ, આની પાછળ તમે મૂકી દો 2 પ્લસ મૂળ ક્રિયાપદ, બધાયમાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ, આ થઈ જાય 2b ના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ પ્લાન વાળા વાક્ય અને 2 હેવ ના રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ મજબૂરી વાળા વાક્ય. આમાં મારે કોઈ કામ કરવાનું છે, કોઈ કામ કરવાનું હતું, કોઈ કામ કરવાનું હશે, પ્લાન દર્શાવે. આ મજબૂરી, કોઈ કામ કરવું પડે છે, કામ કરવું પડ્યું, કામ કરવું પડશે. બધાયમાં પાછળ 2 પ્લસ મૂળ ક્રિયાપદ એડ કરી દો. હકાર હોય તોય ભલે, નકાર હોય તોય ભલે. ખેલ ખતમ. હવે તમે જુઓ, ટપુને લખવાનું છે ટપુ ઇઝ ટુ રાઇટ. ટપુને લખવાનું નથી, ટપુ ઇઝ નોટ ટુ રાઇટ. ટપુને લખવાનું હતું ટપુ વોઝ ટુ રાઇટ. ટપુને લખવાનું ન હતું ટપુ વોઝ નોટ ટુ રાઇટ. ટપુને લખવાનું હશે ટપુ વિલ બી ટુ રાઇટ. ટપુને લખવાનું હશે નહીં, ટપુ વિલ નોટ બી ટુ રાઇટ. ટપુને લખવું પડે છે ટપુ હેઝ ટુ રાઇટ. ટપુને લખવું પડતું નથી, ટપુ ડઝ નોટ હેવ ટુ રાઇટ. ટપુને લખવું પડ્યું ટપુ હેડ ટુ રાઇટ. ટપુને લખવું ન પડ્યું ટપુ ડીડ નોટ હેવ ટુ રાઇટ. ટપુને લખવું પડશે ટપુ વિલ હેવ ટુ રાઇટ. ટપુને લખવું પડશે નહીં, ટપુ વિલ નોટ હેવ ટુ રાઇટ. પહેલા ખાલી ટુ બી અને ટુ હેવ. હવે એમાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ એડ કરી દો. પ્લાનવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય. તમે જોયું ટોટલ 4 ટોપિક પૂરા. ખાલી ટુ બી, ખાલી ટુ હેવ, ટુ બી 2 પ્લસ મૂળ ક્રિયાપદ એ પ્લાનવાળા વાક્ય, ટુ હેવ 2 પ્લસ મૂળ ક્રિયાપદ મજબૂરીવાળા વાક્ય. ખ્યાલ ખતમ. હવે ઈચ્છાવાળા વાક્ય. ઈચ્છાવાળા વાક્ય જોઈએ આપણે ને સેમ એની જેમ જરૂરવાળા વાક્ય. ઈચ્છાવાળા વાક્યમાં કોઈ કામ કરવાની ઈચ્છા છે, કોઈ કામ કરવાની ઈચ્છા હતી, કામ કરવાની ઈચ્છા હશે. કામ કરવાની જરૂર છે, જરૂર હતી, જરૂર હશે. કાર્ડ મુજબ વોન્ટનું રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, કાર્ડ મુજબ નીડનું રૂપ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. એમાં વર્તમાન, ભૂત, ભવિષ્ય. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ વોન્ટ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. સેમ એની જેમ જરૂરવાળા વાક્યમાં હકારમાં નીડ અથવા નીડ્સ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં નીડેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ નીડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. નકારમાં ડુ ડઝનો ઉપયોગ થાય છે, ડુ અથવા ડઝ. ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. પછી હંમેશા નોટ. મજબૂરીવાળા વાક્યમાં હંમેશા શું આવતું? હેવ. આમાં શું આવશે? હંમેશા વોન્ટ. અને 2 પ્લસ મૂળ ક્રિયાપદ તો એમને મજબૂરીવાળા વાક્યમાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ, ઈચ્છાવાળા વાક્યમાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ, જરૂરવાળા વાક્યમાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ, પ્લાનવાળા વાક્યમાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ અને બધાય મોડલ્સમાં ખાલી મૂળ ક્રિયાપદ. સેમ એની જેમ ડુ અથવા ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. પછી હંમેશા નોટ, હંમેશા નીડ. આમાં આવે વોન્ટ, આમાં આવે નીડ. અને 2 પ્લસ મૂળ ક્રિયાપદ તો એમને બધાયમાં હકાર હોય તોય ભલે, નકાર હોય તોય ભલે. હવે જોઈએ આપણે, કોઈ કામ કરવાની ઈચ્છા છે, કોઈ કામ કરવાની ઈચ્છા હતી, કોઈ કામ કરવાની ઈચ્છા હશે. ચાલો, પાર્થને ક્રિકેટ રમવાની ઈચ્છા છે. પાર્થને ક્રિકેટ રમવાની ઈચ્છા છે. પાર્થ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. પાર્થને ક્રિકેટ રમવાની ઈચ્છા નથી. પાર્થ ડઝ નોટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. પાર્થને ક્રિકેટ રમવાની ઈચ્છા હતી. પાર્થ વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ. પાર્થને ક્રિકેટ રમવાની ઈચ્છા ન હતી. પાર્થ ડીડ નોટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. પાર્થને ક્રિકેટ રમવાની ઈચ્છા હશે હો. પાર્થ વિલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. પાર્થને ક્રિકેટ રમવાની ઈચ્છા હશે નહીં. પાર્થ વિલ નોટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. અને જો આપણી ભાષામાં આમ પણ બોલી શકાય, પાર્થને ક્રિકેટ રમવું છે. જો પાર્થને ક્રિકેટ રમવાનું છે અને પાર્થને ક્રિકેટ રમવું છે. પાર્થને ક્રિકેટ રમવાનું હતું, પાર્થને ક્રિકેટ રમવું હતું. એક વાક્ય છે પ્લાનવાળા, બીજા વાક્ય છે ઈચ્છાવાળા.
પાર્થને ક્રિકેટ રમવાનું છે. પાર્થ ઇઝ ટુ પ્લે ક્રિકેટ. પાર્થને ક્રિકેટ રમવું છે. પાર્થ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. પાર્થને ક્રિકેટ રમવાનું હતું. પાર્થ વોઝ ટુ પ્લે ક્રિકેટ. પાર્થને ક્રિકેટ રમવું હતું. પાર્થ વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ. ચાલો, પાર્થને અંગ્રેજી શીખવાની જરૂર છે. પાર્થ નીડ્સ ટુ લર્ન ઇંગ્લિશ. પાર્થને અંગ્રેજી શીખવાની જરૂર નથી. પાર્થ ડઝ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. પાર્થને અંગ્રેજી શીખવાની જરૂર હતી. પાર્થ નીડેડ ટુ લર્ન ઇંગ્લિશ. પાર્થને અંગ્રેજી શીખવાની જરૂર ન હતી. પાર્થ ડીડ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. પાર્થને અંગ્રેજી શીખવાની જરૂર હશે. પાર્થ વિલ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. પાર્થને અંગ્રેજી શીખવાની જરૂર હશે નહીં. પાર્થ વિલ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. તમે જોવો તો ખરા, 6 ટોપિક પૂરા. હવે આવશે મોડલ્સ. મોડલ્સ, કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. કેન, કેનનો અર્થ થાય શકે છે, શકો છો, શકે છે, શકો છો, શકે છે, શકું છું. કુડ એટલે શક્યો, શક્યા, શકી. વિલ ભવિષ્યમાં સ, સે, સો, શું જે હોય તે. વુડ એટલે તો, તી, તું, તા. શુડ એટલે જોઈએ. મે અને માઇટ આવે છે સંભાવના દર્શાવે. કદાચ એ ક્રિયા થઈ શકે છે. મે વધારે સંભાવના, માઇટ ઓછી સંભાવના, અને મસ્ટ ફરજિયાત થવું જ જોઈએ. જોઈએ. ચાલો, નકાર વાક્યમાં જે તે તમારા માટે બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવું પ્લીઝ. 5 ગ્રુપમાં શેર કરજો અને 5 સબસ્ક્રાઈબર કરાવજો. નકાર વાક્યમાં જે તે મોડલ્સ પછી નોટ આવી જાય છે. હું અંગ્રેજી બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકતો નથી. આઈ કાન્ટ અથવા આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શક્યો. આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી ન શક્યો. આઈ કુડ નોટ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલીશ નહીં. આઈ વિલ નોટ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલતો, તોતી તુતા. આઈ વુડ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી ન બોલતો. મારે અંગ્રેજી બોલવું જોઈએ. આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું જોઈએ નહીં અથવા મારે અંગ્રેજી બોલવું ન જોઈએ. આઈ શુડ નોટ સ્પીક ઇંગ્લિશ. હું કદાચ અંગ્રેજી બોલી શકું છું. સંભાવના વધારે હોય તો મે, સંભાવના ઓછી હોય તો માઇટ. આઈ મે સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું જ જોઈએ. આઈ મસ્ટ સ્પીક ઇંગ્લિશ. મારે અંગ્રેજી બોલવું ન જ જોઈએ. આઈ મસ્ટ નોટ સ્પીક ઇંગ્લિશ. હવે 12 ટેન્સ. સાદા કાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય, ચાલુ વર્તમાન, ચાલુ ભૂત, ચાલુ ભવિષ્ય, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. સાદા કાળમાં નો ટુ બી ના રૂપ આવે, નો ટુ હેવ ના રૂપ આવે, આઈએનજી V3 કાંઈ ન આવે. સાદો વર્તમાન કાળ એટલે મૂળ ક્રિયાપદ અથવા એસ. સાદો ભૂતકાળ એટલે કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બધે કરતા ડાયમ ડાયો, એકદમ હેલમ હેલો કાળ, મારી જેમ એકદમ ડાયો. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. નકારમાં ખાસ યાદ રાખજો, નકારમાં સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ, સાદા ભૂતકાળમાં ડીડ, ને આમાં ઓલરેડી વિલ છે, પછી હંમેશા નોટ. ને નકાર વાક્યમાં ડુ ડઝ હોય તો ભલે ડીડ વિલ સાથે હંમેશા સાદા કાળના પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં મૂળ ક્રિયાપદ આવે છે. ભૂતકાળનું રૂપ એસ કાંઈ ન લાગે, ડીડ આવે એટલે ભૂત ભાગે. હવે ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર, ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝવર, ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી, ને પ્લસ ક્રિયાપદને આઈએનજી લાગે છે.
ક્રિયાપદને આઈએનજી. હવે પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ અને V3 એમાં ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ, હેવ હેઝ ભૂતકાળનું રૂપ, હેડ ભવિષ્યનું રૂપ, વિલ હેવ અને પ્લસમાં V3 ભૂતકૃદંત. ચાલુ પૂર્ણ કાળમાં પણ ટુ હેવના રૂપ એટલે ઉપરની કોપી કરી નાખો. હેવ અથવા હેઝ, હેડ, વિલ હેવ. ચાલુ કાર્ડમાં ટુ બીના રૂપ અને આઈએનજી, પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ અને V3, ચાલુ પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ બીન પ્લસ આઈએનજી. હજી બાકી છે બીન પ્લસ આઈએનજી, બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી, બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી, બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી. ચાલુ પૂર્ણ કાળમાં સમય આવે છે સિન્સ અથવા ફોર. સિન્સ ચોક્કસ સમય અને ફોર સમયગાળો. આમાં વિલ પછી નોટ, આમાં એમિઝાર પછી નોટ, વોઝવર પછી નોટ, વિલ પછી નોટ, હેવ અથવા હેસ પછી નોટ, હેડ પછી નોટ, વિલ પછી નોટ, હેવ હેસ પછી નોટ, હેડ પછી નોટ ને વિલ પછી નોટ. એટલે નકાર વાક્ય બની ગયું. નકાર વાક્ય બની ગયું. ચાલો પરેશ ચા પીએ છે. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે બીજું કરીએ. ચાલો પરેશ, તો કાંઈ વાંધો નહીં, ચા પીવે છે. પરેશ હિસીટમાં યસ લાગે. પરેશ, પરેશ ડ્રિંક્સ ટી. પરેશ ચા પીતો નથી. પરેશ ડઝ નોટ ડ્રિંક ટી. પરેશે ચા પીધી. પરેશ ડ્રેન્ક ટી. પરેશે ચા ન પીધી. પરેશ ડીડ નોટ ડ્રિંક ટી. પરેશ ચા પીશે. પરેશ વિલ ડ્રિંક ટી. પરેશ ચા પીશે નહીં. પરેશ વિલ નોટ ડ્રિંક ટી. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ, વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ, આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્યકાળ. પરેશ ચા પી રહ્યો છે. પરેશ ઇઝ ડ્રિંકિંગ ટી. પરેશ ચા પી રહ્યો નથી. પરેશ ઇઝ નોટ ડ્રિંકિંગ ટી. પરેશ ચા પી રહ્યો હતો. પરેશ વોઝ ડ્રિંકિંગ ટી. પરેશ ચા પી રહ્યો ન હતો. પરેશ વોઝ નોટ ડ્રિંકિંગ ટી. પરેશ ચા પી રહ્યો હશે. પરેશ વિલ બી ડ્રિંકિંગ ટી. પરેશ ચા પીતો હશે નહીં અથવા પરેશ ચા પી રહ્યો હશે નહીં. પરેશ વિલ નોટ બી ડ્રિંકિંગ ટી. પરેશે ચા પી લીધી છે. પરેશ હેઝ ડ્રંક ટી. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક V3. પરેશે ચા પી લીધી નથી. પરેશ હેઝ નોટ ડ્રંક ટી. પરેશે ચા પી લીધી હતી. પરેશ હેડ ડ્રંક ટી. પરેશે ચા પી લીધી ન હતી. પરેશ હેડ નોટ ડ્રંક ટી. પરેશે ચા પી લીધી હશે. ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે. પરેશ વિલ હેવ ડ્રંક ટી. પરેશે ચા પી લીધી હશે નહીં. પરેશ વિલ નોટ હેવ ડ્રંક ટી. પરેશ 2 મિનિટથી ચા પી રહ્યો છે. પરેશ હેઝ બીન ડ્રિંકિંગ ટી ફોર 2 મિનિટ્સ. પરેશ 2 મિનિટથી ચા પી રહ્યો નથી. પરેશ હેઝ નોટ બીન ડ્રિંકિંગ ટી ફોર 2 મિનિટ્સ. પરેશ 2 મિનિટથી ચા પી રહ્યો હતો. પરેશ હેડ બીન ડ્રિંકિંગ ટી ફોર 2 મિનિટ્સ. પરેશ 2 મિનિટથી ચા પી રહ્યો ન હતો. પરેશ હેડ નોટ બીન ડ્રિંકિંગ ટી. પરેશ 2 મિનિટથી ચા પી રહ્યો હશે. પરેશ વિલ હેવ બીન ડ્રિંકિંગ ટી ફોર 2 મિનિટ્સ. પરેશ 2 મિનિટથી ચા પી રહ્યો હશે નહીં. પરેશ વિલ નોટ હેવ બીન ડ્રિંકિંગ ટી. તમે જો તો ખરા વહાલા મિત્રો, ખેલ ખતમ. આપણે જોયું ટુ બી, ટુ હેવ, પછી પ્લાનવાળા વાક્યો, મજબૂરીવાળા વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, જરૂરવાળા વાક્યો, બધાય મોડલ્સ ને 12 કાઢો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવવું. હવે જો માત્ર ને માત્ર વાક્ય રચના આપણે જોઈએ. ટુ બી વર્તમાન કાળ, એમિઝાર ભૂતકાળમાં, વોઝવર ભવિષ્યમાં વિલ બી. ટુ હેવ વર્તમાન કાળ, હેવ હેઝ ભૂતકાળમાં, હેડ ભવિષ્યમાં વિલ હેવ. પ્લાનવાળા વાક્ય વર્તમાન કાળમાં એમિઝાર 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં વોઝવર 2+ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ બી 2+ મૂળ ક્રિયાપદ. મજબૂરીવાળા વાક્યો વર્તમાન કાળ હેવ હેઝ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ 2+ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં વોન્ટેડ 2+ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ વોન્ટ 2+ મૂળ ક્રિયાપદ. જરૂરવાળા વાક્યમાં વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં નીડેડ 2+ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ નીડ 2+ મૂળ ક્રિયાપદ. તમારા માટે બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવવું. પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરજો. 5 સબસ્ક્રાઈબ કરાવજો. નમ્ર વિનંતી છે. આઈ વોન્ટ યોર હેલ્પ, આઈ નીડ યોર હેલ્પ. મોડલ્સ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ. 12 કાઢ.
સાદો વર્તમાનકાળ, મૂળ ક્રિયાપદ અથવા એસ સાદો ભૂતકાળ, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાનકાળ, એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્યકાળ, વિલ બી પ્લસ આઈએનજી, પૂર્ણ વર્તમાનકાળ, હેવેસ પ્લસ વી3, પૂર્ણ ભૂતકાળ, હેડ પ્લસ વી3, પૂર્ણ ભવિષ્યકાળ, વિલ હેવ પ્લસ વી3, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, હેવેસ બીન પ્લસ આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ, હેડ બીન આઈએનજી, ચાલુ પૂર્ણ ભવિષ્ય, વિલ હેવ બીન આઈએનજી. તમે જોવો તો ખરા બધાય વાક્યમાં તમે ટ્રાય કરજો. હું તમને એક વાક્ય આપું છું, બરોબર? તેઓ ક્રિકેટ રમે છે. આમાં ટુ બી ટુ એવું ન આવે, એ સિવાય બધાય મોડલ્સ, બધાય કાળ, ઈચ્છાવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, પ્લાનવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય નીચે કોમેન્ટ કરી નાખજો. તમને વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિરકિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો. આ રિવિઝન તમને કેવું લાગ્યું? આ સિરીઝ તમને કેવી લાગી? અને હવે TGL 2020 ગ્રામર સ્પીકિંગ કોર્સ, ગ્રામરના નિયમ મુજબ સ્પીકિંગ, હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા, ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિરકિયા બાત હે. ટૂંક સમયમાં જોરદારનો કોર્સ આવી રહ્યો છે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, કારણ કે દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે અને આગલા તમામ વિડીયો જોઈ લેજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.